હેલો મિત્રો, તમારું સ્વાગત છે આ નવા બ્લોગમાં। આજે અમે સરકસર બીજે જવાના છે, જ્યાં મહાદેવનું મંદિર છે। અમે ઘરેથી નીકળી ગયા છે। હવે આ જો રસ્તામાં હનુમાનજીનું મંદિર છે, તો આપ સૌને જય શ્રી રામ। અને આ અમારો ફર્સ્ટ ટાઈમ બ્લોગ છે, કાંઈ પણ ભૂલ હોય તો સપોર્ટ કરજો પ્લીઝ। અને પહેલી ટ્રાયમાં જ કોઈ સફળ ન થઈ જાય, કાંઈક ને કાંઈક ભૂલ તો થઈ જ જાય છે। હું એકલો સરકેશ્વર નથી જતો, મારો નાનો ભાઈ પણ મારી સાથે છે। તમે જોઈ રહ્યા છો, હવે અમે સરકેશ્વર પહોંચી ગયા છે। આ એનું એન્ટ્રી ગેટ છે। હાલો મારી સાથે, હું તમને મહાદેવના દર્શન કરાવું। ને આ વિડીયો તમને સારો લાગે તો લાઈક, કમેન્ટ और શેર કરી દેજો, ભૂલતા નહીં। અને સબસ્ક્રાઈબ કરતા તો ભૂલતા જ નહીં। કમેન્ટ કરીને બતાવજો આ વિડીયો તમને કેવો લાગ્યો છે। મારા બૂટ ઉતારી લઉં, પછી મહાદેવના દર્શન કરીએ। अकाल मृत्यु हो मरे जो काम करे चांडाल का, काल भी उसका क्या बिगाड़े जो भक्त हो महाकाल का। हर हर महादेव। હવે અમે પહોંચી ગયા છે પુત્રદાદાના મંદિરે, જો એની બાજુમાં જ નજીક જ છે આ પુત્રદાદાનું મંદિર છે। તો બોલો બધા જય પુત્રદાદા। હવે અંદર જઈ રહ્યા છે અમે દર્શન કરવા માટે પુત્રદાદાના। તમને પણ દર્શન કરાવીએ પુત્રદાદાના। હા જય પહોંચી ગયા છે, જય પુત્રદાદા। અમે આજે પુત્રદાદાને બિસ્ટોલ પાવા આવ્યા છે, તો બિસ્ટોલ પીવડાવીએ। પુત્રદાદાને પસંદ જ છે, બધીને ખબર જ છે। આ તો બિસ્ટોલ પીવે છે પુત્રદાદા। અમે દર્શન પણ કરી લીધા પુત્રદાદાના ને બિસ્ટોલ પણ પાઈ દીધી। આ આજુબાજુનો નજારો છે। અત્યારે કેટલા 6 વાગ્યા છે ને આ 6 વાગ્યાનો નજારો છે, આ જોઈ શકો છો તમે। સારો વ્યૂ છે। આ બિલાડી પણ અમને જોવે છે કે આ શું કરી રહ્યો છે। હાલો એને મૂકીને અમે આગળ ગયા, આગળ જોઈ આ વ્યૂ કેવો છે, સરસ મજાનો વ્યૂ છે, તમે જોઈ શકો છો। અમે પાછળનું પણ દેખાડ્યું બ્રેક કેમેરાનું, જોઈ લ્યો તમે આ વ્યૂ, એકદમ શાનદાર વ્યૂ છે। હા જોઈ લીધો વ્યૂ। હવે અમે જવાના છે બીચ ઉપર સમુદ્ર જોવા માટે। તમને દેખાડીએ નજારો, સમુદ્રનો નજારો દેખાડવાનો જ છે। જોઈ શકો છો આ એકદમ શાનદાર વ્યૂ છે। આ છે દરિયો, જો કે બધીને ખબર જોઈએ કે આ સમુદ્ર છે। હેલો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય, પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં।